વૈષ્ણવજન ગુજરાતીમાં ધોરણ 10 ની અંદર આ પહેલો જ પાઠ છે. આ પાઠ એક ભજન છે અને આ ભજનના રચયિતા મહેતા સાહેબ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છે એ નહીં, પણ આદિકવિ નરસિંહ મહેતા તેઓએ આ ભજનની રચના કરેલી છે. તેમણે ઘણા બધા પદો રચેલા છે અને જો આપણે એમના વિશે જોઈએ તો તેઓ મુખ્યત્વે જૂનાગઢમાં રહેલા. તેમની કર્મભૂમિ જૂનાગઢ છે અને તેમનું જન્મસ્થાન તો ભાવનગરમાં તળાજામાં છે, પણ નરસિંહ મહેતાનો ચોરો અને એવી બધી જગ્યાઓ આપણને ખબર છે જૂનાગઢની અંદર આવેલી છે. તેઓ જૂનાગઢમાં રહેલા. ઈસવીસનની 15મી સદીમાં થઈ ગયા. બહુ મોટા ભક્ત. સામરસાનો વિવાહ, મામેરું, શ્રાદ્ધ, હુંડી, આ બધી એમની રચનાઓ છે, ચરિત્રાત્મક રચનાઓ. આ સિવાયની પણ ઘણી રચનાઓ છે. પ્રભાતીય તરીકે તેમની રચનાઓ ઓળખવામાં આવે છે. ખાસ તો બીજી રચનાઓ જેમ કે વસંતના પદો, કૃષ્ણ લીલાના પદો, ચાતુર્યો, હિંડોળાના પદ, આ બધી એમની અન્ય રચનાઓ પણ છે. એમની રચનાઓમાં ખાસ કરીને એક રચના ખૂબ પ્રસિદ્ધિ પામેલી અને દરેક વ્યક્તિના મોઢે આ વાત આપણે સાંભળેલી હોય. આજે એમનું ભજન છે એ મોટા ભાગે આપણે બધાએ સાંભળેલું હોય, જાણેલું હોય, સમજેલું પણ હોય. ગાંધીજીને બહુ પ્રિય હતું અને ખાલી ભારતમાં જ નહીં, દુનિયાના ઘણા દેશોમાં પ્રસિદ્ધ પણ થયેલું છે. એ પદ એટલે કે વૈષ્ણવજન જે આપણે આવે છે અભ્યાસક્રમની અંદર, પહેલો જ પાઠ છે. વૈષ્ણવજનના લક્ષણો આમાં આદિકવિ વર્ણવે છે. આપણે પાછળ જોઈએ ને ભાષા અભિવ્યક્તિની અંદર, આ પાઠ જે પૂરો થાય ત્યાં એની અંદર છે કે આ જે રચના છે ને ભજન નરસિંહ મહેતાનું રચેલું, એની અંદર ઘણા બધા અલંકારિક શબ્દો છે, એના બધાનો પણ પ્રાસ મળે છે. એ બધું આપણે સમજતા જઈશું જેમ જેમ આગળ ભણીશું આની અંદર. અત્યારે પણ ભેગું આ વસ્તુ સૌથી શરૂઆતમાં મૂકીને એ બહુ જ સારું કર્યું, કેમ કે આમાં જે લક્ષણો છે ને એ આપણે આત્મસાત કરવાના, એ મુજબ જીવવાનું, જીવી જ શકાય. અભ્યાસનો મુખ્ય હેતુ શું છે? ખાલી માર્ક લઈ આવવા એ નથી, પણ જે કંઈ પણ આપણે ભણીએ છીએ ને એ આપણે જીવનમાં ક્યાંક ક્યાંક ઉપયોગી થવું જોઈએ. ત્યારે આપણે બરાબર અભ્યાસ કર્યો એમ કહી શકાય. શિક્ષકો માટે એવું લખેલું છે, પાઠ પૂરો થાય ને એની અંદર પણ કીધેલું છે કે ખાસ કરીને બધા શિક્ષકો આમાં જે વૈષ્ણવજનના લક્ષણ નરસિંહ મહેતા વર્ણવે છે એવા પહેલા પોતાના જીવનમાં અપનાવે અને પછી વિદ્યાર્થીઓને કે તો ધારી અસર થશે. તો વિદ્યાર્થીને આ પાઠ સરસ રીતે સમજાશે અને તેઓના જીવનમાં પણ આ બધી વસ્તુઓ આવશે. વૈષ્ણવજન એટલે વૈષ્ણવ જન, આવી રીતેનો સંધિ વિચ્છેદ થાય. ભગવાનના ઘરનો માણસ આપણે એમ કહીને, ઘણા બધા લોકો હોય સાવ ભલા ભોળા હોય અને ડાયડમના માણસો હોય ને તો આપણે કહીએ આ ભગવાનના ઘરનો વ્યક્તિ છે. એટલે કે વૈષ્ણવજન છે. ખરેખર સાચા વૈષ્ણવજન કેવા હોય? આમ નામ સાંભળીએ ને પાઠનું એટલે એવું લાગે અચ્છા આ તો કોક હિન્દુ લોકો માટેનું ગાત છે, પણ એમ વાત નથી. દરેક ધર્મની અંદર આવા લક્ષણો છે. દરેક ધર્મમાં આવા વ્યક્તિઓ પણ થયેલા છે. ડોક્ટર APJ અબ્દુલ કલામ સાહેબ આપણે જાણીએ છીએ તો મુસ્લિમ હતા, પણ તેમના જીવનની અંદર જો આપણે જોઈએ, તેમણે લખેલા પુસ્તકો વાંચીએ, ચોખ્ખું દેખાય કે તેઓ વૈષ્ણવજન હતા. આ એક નામ આપેલું છે. દરેક વ્યક્તિ એવા બની શકે છે. કેવા કેવા એના લક્ષણો છે એ આપણે જોઈશું. એક એક પંક્તિને સમજતા જઈશું, સાંભળતા જઈશું. રાગ સહિત અંદર શું શું વસ્તુ આવે છે, કેવા કેવા અલંકારો વાપરેલા છે એ જોઈશું. ઉદાહરણ સાથે જે વાત કહેવા માંગે છે તેને સમજીશું અને જીવનમાં કેવી રીતે લઈ આવાય એ પણ જોઈશું. તો અહીંયા સૌથી પહેલા નરસિંહ મહેતા
જ્યારે આરંભ કરે છે ભજનનો ત્યારે કહે છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તોય પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે છે, બીજાનું દુઃખ જાણે, બીજાનું દુઃખ સમજી શકે. પેલા તો સમજવાની વાત કરી, દૂર કરવાની વાત તો પછીની છે. સમજવું ને એ પણ અઘરું છે. આપણું દુઃખ તો બધાને દેખાય, પોતાનું દુઃખ દેખાય, પણ બીજાનું દુઃખ ઓળખવું ને બહુ અઘરું છે. ઘણી વખત દુઃખ શારીરિક ન હોય, શારીરિક હોય તો પણ દેખાય. એક્સિડન્ટ થયું હોય, આપણે રોડ પર જતા હોય, કોઈને લોહી નીકળવું હોય, કઈ ભાંગતું થયું હોય તો બહારથી દેખાય છે કે આને પીડા થાય છે, ઈજા થઈ છે. પીડ પરાઈ આપણે જાણીએ, પણ ઘણી વખત બહારથી ન દેખાય. પીડા ઘણી બધી પ્રકારની હોય, માનસિક પણ હોય. ઘણી રીતે લોકોને દુઃખી કરી શકાય છે. માનસિક રીતે ટોર્ચર કરતા હોય એવું તમે સાંભળ્યું હોય, મેન્ટલી ટોર્ચર. આવી રીતે પણ લોકો દુઃખી થતા હોય. ઘણી બધી વસ્તુઓ છે કે જેનાથી લોકો દુઃખી થાય છે. લોકોનું દુઃખ સમજી શકે છે કોણ? જે વૈષ્ણવજન છે, સાચા વૈષ્ણવજન છે, સમજી શકે છે લોકોનું દુઃખ. આપણે અહીંયા ઘરની બહાર સરસ મજાનું વૃક્ષ હોય, હવે એની નીચે સરસ છાંયડો હોય, ઉનાળાનો સમય છે, બળબડતી બપોર હોય, અને એવા સમયે ક્યાંય છાંયો ન હોય, ખાલી આપણા ઘર પાસે એક ઝાડું દેખાય, એની નીચે સરસ છાંયો દેખાય, એટલે શું થાય? અમુક પ્રાણીઓ, ઢોર જે આટા મારતા હોય શેરીની અંદર, ગાય છે, કૂતરા છે, આવા ત્યાં છાયામાં આવીને બેસે. હવે આપણે શું થાય ખબર છે? અહીંયા રહેશે તે બગાડશે ઘરનું આંગણું, એટલે એને પાણી નાખે કે પછી મારે કેમ કહીને એને બગાડે. પણ ભાઈ કેમ? એને તડકો ન લાગતો? આપણે ઘરમાં એસીમાં બેસવું છે અને એને બહાર ગરમીમાં રાખવાના, તડકામાં રાખવાના, છાંયે ભલે ને બેઠા બિચારા. કદાચ બગડે તો સાફ થઈ જશે. બીજાનું દુઃખ સમજવું જોઈએ, પછી માણસ હોય કે પશુ હોય. કોઈ વ્યક્તિ છે, કોઈ માતા છે, એનો કોઈ પુત્ર મરી જાય તો એ માતાને કેટલું દુઃખ થતું હશે. એ માતા જ સમજી શકે કે એને કેટલું દુઃખ થાય છે. કોઈના ઘરમાંથી સ્વજન ગયું હોય ને અને ત્યારે એને દુઃખ થયું હોય ને તો એ વ્યક્તિને જ ખબર પડે કે સ્વજન જાય ત્યારે કેટલું દુઃખ થાય છે. અત્યારે હજારો કતલખાના હશે, કેટલા બધા પશુઓ મરતા હશે. એ પશુઓને કેટલું દુઃખ થાય છે એ કોણ ખાનારા જોયે છે? માંસ ખાય. બોલો, ડોક્ટર કલામ, હમણાં મેં વાત કરી, એ મુસ્લિમ હતા, આપણે જાણીએ છીએ, પણ એમણે પુસ્તક લખ્યું છે, નામ છે ટ્રાન્સેન્ડન્સ, અને એનો ગુજરાતી અનુવાદ છે પરાત્પર. આ બુકની અંદર તેઓએ ઘણા બધા પ્રકરણો લખેલા છે. આ પુસ્તક એકદમ એના વખાણ કરી એટલા ઓછા છે, કેમ કે કલામ સાહેબ કોણ હતા આપણને ખબર છે. તેઓ એક વૈજ્ઞાનિક હતા, રાષ્ટ્રપતિ હતા, આધ્યાત્મિક માર્ગે ખૂબ આગળ વધેલા. આપણે તો કઈ ન કહેવાય એટલા આગળ વધેલા હતા, પણ આખા જીવન દરમિયાન તેઓ જે કઈ સંચાર શીખા, જેટલા પુસ્તકો વાંચ્યા, બધાનો નિચોડ એને એમના અંતિમ પુસ્તક ટ્રાન્સેન્ડન્સમાં લખેલો છે. આ પુસ્તક ખરેખર વાંચવા જેવું છે. અલગ અલગ ધર્મના અલગ અલગ પુસ્તકો હોય, ધર્મ ગ્રંથો હોય, જેમ કે હિન્દુ ધર્મની અંદર વેદ, ઉપનિષદ, ભગવદ ગીતા વગેરે. ખ્રિસ્તી ધર્મની અંદર બાઇબલ છે, મુસ્લિમ ધર્મની અંદર કુરાન છે. આવી રીતે અલગ ધર્મમાં અલગ અલગ પુસ્તકો હોય. વિજ્ઞાન અને ધર્મ બંને એક જ છે એવી વાત કલામ સાહેબ આ ટ્રાન્સેન્ડન્સ પુસ્તકની અંદર અમુક પ્રકરણોમાં કરે છે. અને આ બધા જે મેં ધાર્મિક પુસ્તકો કીધા ને એ પુસ્તકોના આધારે પાછું સાબિત પણ કરે છે.
કદાચ કોઈ એવો સંપ્રદાય હોત કે જે માત્ર વિજ્ઞાનને ધર્મ માનતો હોત ને, તો આ જે ટ્રાન્સેન્ડન્સ છે ને એનું શિરમોર પુસ્તક હોત. એટલું મહાન પુસ્તક છે, વાંચવું જોઈએ. સમય મળે એટલે ચોક્કસ વાંચજો. આ પુસ્તકની અંદર 28મું પ્રકરણ છે. હું અનુવાદની વાત નથી કરતો, જે ઇંગ્લિશમાં લખેલું છે એની વાત કરું છું. કલામ સાહેબ અને અરુણ તિવારીજી આ બંને સાથે મળીને આ પુસ્તક લખેલું. એટલે વિચારો કલામ સાહેબના, પણ લખેલું અરુણ તિવારીજીએ. એની અંદર 28મું પ્રકરણ છે. એમાં શરૂઆતમાં જ પહેલા જ પાના ઉપર કલામ સાહેબ કહે છે કે મેં મારા જીવન દરમિયાન કોઈ પણ પ્રકારનું માંસ નહીં ખાઈને અહિંસાને અપનાવેલી છે. આખા જીવન દરમિયાન એને કોઈ પણ પ્રકારનું માંસ ખાધેલું નહીં. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કહે છે, જો પીડ પરાઈ જાણે રે, અને માત્ર અહિંસા કરીને જ બીજાનું દુઃખ દૂર થાય છે એવું નથી. મનથી પણ ખોટું ચિંતન નહીં કરવાનું કોઈનું, એ પણ એક સૂક્ષ્મ અહિંસા જ છે. પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. બીજાના દુઃખમાં પાછા ઉપકાર કરે ને તો એ અભિમાન નહીં કરવાનું. ઘણા લોકો એવા હોય, કોકની મજબૂરી હોય અને એને મદદની જરૂર હોય અને આ ભાઈ મદદ કરી પણ ખરી, પણ પછી એટલા બધા પોતાના ગુણગાન ગાઈને બીજાની તો જરૂર જ ના પડે, પોતે જ પોતાને એટલા બધા ગુણગાન ગાઈ લે કે ઓલાને એમ થાય આના કરતા મને મદદ ન કરી હોત તો સારું હતું. આવું પણ ઘણી વખત થતું હોય છે. એક ભાઈ દિલ્હીની અંદર ઓમકારનાથ શર્મા, 72 વર્ષની ઉંમર હતી 2008માં. ત્યારે મેટ્રો ટ્રેનનો પુલ બની રહેલો અને પુલ કોઈ કારણોસર પડ્યો. હવે નીચે ઘણા બધા મજૂરો અને ઘણા બધા લોકો નીચે આવી ગયેલા, ઈજા પહોંચેલી એમને. આ બધા જે લોકો હતા એમને હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા. હવે હોસ્પિટલની અંદર પ્રાથમિક સારવાર આપીને તેમને છૂટા કરી દીધા. કેમ કે એમની પાસે દવાના પૂરતા રૂપિયા નહોતા. હવે જીવન સાથે દવા વગર સંગ્રામ ખેડતા આ બધા લોકોને જોઈને આજે ઓમકારનાથ શર્મા એમને દયા આવી. એમને થયું આ લોકોની મારે કઈક મદદ કરવી જોઈએ, હું એ લોકોને દવા પૂરી પાડીશ. પણ પોતાની આર્થિક સ્થિતિ પણ નબળી, કેવી રીતે મદદ કરવી? તો તેમણે વિચાર્યું કે હું ઘરે ઘરે જાઉં. અને તેઓ ગયા અને બધાના ઘરમાં નકામી વધેલી દવાઓ પડી હોય તે માગે અને એ બધી દવાઓને ભેગી કરે. પછી એક્સપાયર ડેટ થઈ ગઈ હોય એવીને કન્ટેન્ટ વાઇઝ બધી દવાને જુદી પાડે. જરૂર પડે એ ફાર્માસિસ્ટની મદદ પણ લે. પોતાના ઘરમાં માનસિક ક્ષતિગ્રસ્ત 44 વર્ષનો દીકરો પણ હતો, તેમ છતાં પણ આ 72 વર્ષે આવું કામ ચાલુ કર્યું, સેવાનું કામ. પીડ પરાઈ જાણીને આવી રીતે ઘરે ઘરે જાય, દવા માંગે અને પછી આ બધી જે દવાઓ મેળવી હોય એ ક્યાંક મેડિકલમાં, હોસ્પિટલમાં આવા જરૂરિયાતમંદો સુધી પહોંચાડે. હવે તો આ કામ એટલું આગળ વધ્યું છે કે એની અંદર યુવાનો પણ ઘણા બધા જોડાણા છે અને એમને www.medicinebaba.in નામનું એક વેબ પેજ, એક વેબસાઇટ બનાવેલી છે. અને અત્યારે આ દાદા તેઓ 80 વર્ષથી પણ મોટી ઉંમરના થઈ ગયેલા છે. પણ વિચાર કરો, આ પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કર્યો, મન અભિમાન ન આણે રે. જાણે રે આણે રે, અંત્યાનુપ્રાસ. જાણે અને આણે, પાછળ રે 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 બધી પંક્તિમાં આવશે. એનાથી ગાવાની અંદર એક અલગ લય બને છે. છે ને, રે થી કેટલા બધા આપણે સ્વરના ચડાવ ઉતાર કરી શકીએ છીએ. જ્યારે આપણે ગીત રચવા બેસીએ ત્યારે આવી ઝીણી ઝીણી વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. આગળની પંક્તિમાં નરસિંહ મહેતા કહે છે કે સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાચ મનની
निश्चल राखे वाच काच मन निश्चल राखे धन धन जननी तेनी रे वैष्णवजन સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે. ભારત એક એવો દેશ છે કે જ્યાં અનેકતામાં એકતા છે. આપણે જોઈએ છીએ કે દરેક ધર્મના લોકો અહીંયા રહેતા હોય. એ કેવી રીતે રહી શકતા હોય? બહુ અઘરું પડ્યું. જાજા બધા ધર્મને એક થઈને રાખવા ને એ જ્યારે ખરેખર ધાર્મિકતા શું છે ખબર પડે ને ત્યારે રહી શકતા હોય. સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ, ભારતના લોહ પુરુષ. સ્ટેચ્યુ ઓફ યુનિટી અત્યારે ઘણા બધા લોકો એને જોવા આવે છે ગુજરાતની અંદર. આ સરદાર પટેલ જ્યારે બંધારણ ઘડાતું હતું ને એ સમયે એક એવો મુદ્દો નીકળેલો કે જે બિન હિન્દુ લોકો છે ને ભારતની અંદર, એ બિન હિન્દુ લોકો એ લોકોને એવો આપણે અધિકાર આપવો કે નહીં કે પોતાના ધર્મનો પ્રચાર કરી શકે, બીજાને પોતાના ધર્મની અંદર લઈ આવી શકે, એવો અધિકાર એ લોકોને આપવો કે નહીં, એનો મુદ્દો જ્યારે નીકળો. ખરેખર એ સમયે લઘુમતી અને માનવ અધિકારોની જે કમિટી હતી એના ચેરમેન હતા સરદાર પટેલ. અને ત્યારે આ મુદ્દો નીકળ્યો. અને એ સમયે થયું એવું કે જે બીજા પણ અમુક સરદાર પટેલના સલાહકારો હતા એમણે એક વાત યાદ કરાવી. 1931 ની અંદર જ્યારે કરાંચીની અંદર કોંગ્રેસ અધિવેશન હતું ત્યારે એના પ્રમુખ સરદાર જ હતા. અને ત્યારે એવું બધાએ નક્કી કરેલું કે ધર્મોપદેશની છૂટ હોય, બધાને પ્રીચ કરી શકે, ઉપદેશ આપી શકે પોતાના ધર્મનો, પણ બીજાને પોતાના ધર્મમાં લઈ આવવા, એનું ધર્મ પરિવર્તન કરવું, પ્રોપેગેટ ના કરી શકે પોતાના ધર્મને. તો આ મુદ્દો આપણે રાખેલો, યાદ કરાયું સરદાર પટેલને. પુરુષોત્તમદાસ ટંડન, પછી જાણીતા કનૈયાલાલ મુનશી, આણે આ બધી વાત યાદ કરાવી સરદાર પટેલને. પણ તેમ છતાંય સરદાર પટેલ પોતાનો અધિકાર હતો એ વાપરી અને કીધું કે નહીં, ખ્રિસ્તી અને મુસ્લિમ આ બંને લોકોને પોતાનો ધર્મ પ્રોપેગેટ કરવાની છૂટ મળવી જોઈએ. કલમ 25 મુજબ એમને છૂટ આપી. જો સકળ લોકમાં સૌને વંદે, કોઈ ધર્મનું કે ભાઈ આ ધર્મ આપણે આગળ નથી આવવા દે એવું નહીં, દરેક ધર્મને આગળ આવવા દેવાના, દરેકને વંદે, નિંદા ન કરે કેની. આ હતા સરદાર પટેલ. આ વાત સરદાર એટલે સરદાર એક પુસ્તક છે, લેખક શ્રી ગુણવંત શાહ એમણે લખેલું છે આ પુસ્તક, એમાંથી આ વાત લેવામાં આવી છે. વાચ કાચ મન નિશ્ચળ રાખે. વાચ, વાણી, વર્તન કેવી હોવી જોઈએ વાણી આપણી. અત્યારે તમે લોકો 10મા ધોરણની અંદર ભણતા હો અને જે વર્ગખંડ છે, ક્લાસરૂમ, એનું વાતાવરણ રિસેસની અંદર કેવું હોય, શું શું બોલતા હોય લોકો, મને ખબર છે. એવું બોલવું જોઈએ. વાણી તો ખૂબ સરસ હોવી જોઈએ. એવી વાણી હોવી જોઈએ કે જેનાથી બીજાને પણ આપણામાં હેત થાય. વાણી દૂધની પેઠે વાપરવાની, પાણીની પેઠે નહીં વાપરવાની. બોલ બોલ નહીં કરવાનું, ઘટે એટલું બોલવાનું, સત્ય, હિતકારી અને પ્રિય લાગે એવું બોલવાનું, તો બીજાને આપણામાં હેત થાય. આવું યોગીજી માં જ કહેતા. આપણે પરાત્પર પુસ્તકનો ફોટો જોયો, ટ્રાન્સેન્ડન્સ, એમાં કલામ સાહેબ સાથે જે છે એ પ્રમુખ સ્વામી મહારાજ અને એમના ગુરુ યોગીજી માં જ તેઓ આવું કહેતા વાણી વિશે. ઘણા લોકો ખૂબ વાચાળ હોય, બોલે ને એટલે બીજાને બાટલીમાં ઉતારી દે, પોતાની વાત મનાવી લે, પોતાનું કામ કઢાવી લે, અને બોલે એટલું બોલે સામેવાળા મોકો પણ ના આપે, અને વાણીથી જાણે હું બીજાને પ્રભાવિત કરી દઉં એવું કરે. પણ આ પણ સાચી રીત ના કહેવાય. આનાથી કદાચ આપણને રૂપિયા પણ ઘણા મળી જાય. આવું કરવાથી આપણું બધે માન વધે, સન્માન થાય કે ભાઈ ના, આ ભાઈ તો બહુ સરસ બોલી શકે છે.
આપણા વખાણ થાય. પણ જ્યારે આપણે આવું ઘણું બધું બોલીએ ને ત્યારે એક વસ્તુ એવી થાય કે આપણી અંદર જે સ્વભાવ છે ને, માન છે, ક્રોધ છે, આ બધી ખબર પડી જાય કે આ વ્યક્તિ આવો છે. વધારે બોલબોલ કરે ને, વધારે બોલબોલ કરે ને સારી વાત નથી. બોલવું ને એ થોડુંક બોલવું, પણ હિતકારી અને બીજાને પ્રિય લાગે એવું બોલવું. અને જે બોલીએ એમાં પણ ખાસ કરીને કેટલું બધું એમનો વ્યર્થ જતું હોય, ભગવાનની વાતો કરવાની, એ બોલ્યું લેખે લાગ્યું કહેવાય. ન વદેત કુત્સિતામ વાચમ અપશબ્દ કલંકિતામ શ્રોતૃ દુઃખ કરી નિદ્યામ કઠોરામ દેશ ગર્ભિણી. કુત્સિતામ વાચમ, કુત્સિત વાણી નહીં બોલવાની. સાંભળવા વાળાને નિંદા થાય, એમને ન ગમે એવું નહીં બોલવાનું. સત્યમ પદ ધર્મમ ચર, આ બધી વાત છે, સાચું બોલો, ખોટું નહીં બોલવાનું. અસત્યમ ન વદેત વાપી સત્યમ વદેત હિતાવહમ. સત્યમપી વદે નહીં યત્યાત અન્ય અહિતાવહમ. બીજાનું જ્યારે અહિત થતું હોય ને ત્યારે સત્ય બોલવાથી બીજાનું અહિત થાય ને તો એવું સત્ય નહીં બોલવાનું. બીજાનું હિત થાય ને એવું અસત્ય બોલવાનું હોય તો વાંધો નહીં. મહાભારતની અંદર જ્યારે દ્રોણાચાર્ય પોતાની પૂરી તાકાતથી આક્રમણ કરતા હતા અને એવું જ લાગતું હતું કે હવે તો કદાચ પાંડવો હારી જશે, ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે જો દ્રોણાચાર્યને એવી ખબર પડે કે એવો સમાચાર આપવામાં આવે એવા કે એમનો પુત્ર છે એ મરી ગયો, અશ્વત્થામા મરી ગયો, તો તે શસ્ત્ર મૂકી દેશે. જ્યારે આ બાજુ કોણ એવું કહે? અને દ્રોણાચાર્ય માને. યુધિષ્ઠિરને કીધું તમે કયો. યુધિષ્ઠિર કે હું ખોટું ના કહું. જો અહીંયા ખોટું બોલ્યા હોત તો વાંધો નતો. ભગવાને કીધું તું કે તમે કયો, સામેથી કીધું તું. આ ખોટું બોલે તો એમાં ઘણા બધાનો જીવ બચે એમ હતું, ધર્મની જીત થાય એમ હતું. પાંડવોના પક્ષે ધર્મ હતો, ધર્મની હાર થાય એમ થોડું હાલે? મુસ્લિમ ધર્મ મુજબ જો 21 ની જીત હાલે? ન ચાલે. અધર્મની જીત ન ચાલે, ધર્મની જીત થવી જોઈએ. તો આની અંદર એવું થયું કે યુધિષ્ઠિરે ના પાડી એટલે ભીમે અશ્વત્થામા નામનો હાથી હતો એને મારી નાખ્યો કૃષ્ણ ભગવાનના કહેવાથી. પછી કીધું હવે તો કયો કે અશ્વત્થામા મર્યો. એટલે ત્યારે પણ યુધિષ્ઠિર સંકોચ તો થયો, પણ એણે કીધું કે અશ્વત્થામા મર્યો, પાછળ કીધું નરોવા કુંજરોવા, નરોવા કુંજરોવા, એટલે કે માણસ અથવા પશુ, પણ અશ્વત્થામા મર્યો. હવે જે નરોવા કુંજરોવા એ બોલ્યા ને એ સંભળાવા જ ના દીધું દ્રોણાચાર્યને. બધા શંખનાદ કરવા માંડ્યા અને ચીચિયારીઓ કરવા માંડ્યા. એમાં દ્રોણાચાર્ય શસ્ત્રો મૂકીને બેસી ગયા ધ્યાનમાં રણભૂમિની વચ્ચે અને એને મારવા સરળ બન્યા. પણ આ અસત્ય હતું, પણ જો એનાથી ધર્મ બચતો હતો, હિત થતું હતું સમાજનું, તો એ અસત્ય બોલવામાં વાંધો નતો. એટલે વાણી ક્યારે કેવી રીતે કેવી વાપરવી ને એ ખૂબ મહત્વનું છે. સમજવું જોઈએ, શીખવું જોઈએ. જેમ જેમ અનુભવ થાય એમ આ બધું શીખી શકાય, રોજિંદા જીવનમાં લઈ આવી શકીએ સતત આ વાતનું અનુસંધાન રાખીને. આગળ કે છે કાચ, ચારિત્ર્ય. ખૂબ મહત્વની વસ્તુ છે. ચારિત્ર્ય ગયું ને બધુંય ગયું. તુલસીદાસ શીખે છે ને કે પરધન પથ્થર જાણીએ પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરિ ના મિલે તો તુલસીદાસ જમાન. પરધન પથ્થર જાણીએ. બીજાનું ધન છે ને એમાં તો ક્યારેય નજર જાવી જ ના જોઈએ, પોતાની મહેનતનું જ વાપરવાનું. પરધન પથ્થર જાણીએ પર સ્ત્રી માત સમાન. આમાં આવશે આગળ આપણે પર સ્ત્રી માત સમાનની વાત પણ આવશે. પર સ્ત્રી જેને માતરે. પણ અત્યારે આપણે જોઈએ પરધન પથ્થર જાણીએ એનું ઉદાહરણ જોઈએ. જો આજે વાત કરું છું ને એ ન્યૂઝપેપરના રિપોર્ટ મુજબ કરું છું. એક રજત ગુપ્તા નામના ભાઈ, ભારતીય હતા, મૂળ આઈઆઈટી ગ્રેજ્યુએટ, હાર્વર્ડ ગ્રેજ્યુએટ, અને ખૂબ ભવ્ય કારકિર્દી હતી એમની. ગોલ્ડમેન, મેકેન્સી આવી જે સંસ્થાઓ એના પોતે ડિરેક્ટર અને ખૂબ મોટા વ્યક્તિ. હવે ગોલ્ડમેન નામની સંસ્થા હતી ને એની અંદર વોરેન બફેટ, આપણે બધા
આ નામથી પરિચિત હોય. વોરેન બફેટ એને એવું વિચાર્યું કે મારે પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ગોલ્ડમેનમાં, અને ગોલ્ડમેનને પત્ર લખ્યો. ગોલ્ડમેને મીટિંગ બોલાવી રશિયાની અંદર, મોસ્કોમાં મીટિંગ ભેગી થઈ. આ રજત ગુપ્તા પણ ત્યાં ગયેલા. મીટિંગમાં નિર્ણય કર્યો કે ભાઈ આ મોટા વ્યક્તિ છે વોરેન બફેટ, તેઓ આપણી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો બહુ સારી જ વાત કહેવાય, આપણી પણ ઇમેજ બનશે, એટલે આપણે એને હા કહીએ. અને એને હા કીધી. અને હવે રજત ગુપ્તાને ખબર પડી કે આવતીકાલે આના શેર વધશે. શા માટે? કેમ કે આવડા મોટા વ્યક્તિ વોરેન બફેટ પાછા $5 બિલિયન $5 બિલિયન એમાં રાખવાના હતા, ઇન્વેસ્ટ કરવાના હતા આજે ગોલ્ડમેન નામની સંસ્થા એની અંદર. હવે જો આટલા બધા ડોલર્સનું ઇન્વેસ્ટમેન્ટ આવા મોટા વ્યક્તિ કરતા એટલે એના શેર વધે, શેરના ભાવ વધે. તો પણ એ તો આવતીકાલે ઇન્વેસ્ટમેન્ટ કરવાના હતા ને, તો આજે તો શેરના ભાવ નીચા હતા. તો એવું કરાય ને, આજે શેર ખરીદી લે, આવતીકાલે જ્યારે શેરના ભાવ વધશે ત્યારે શેર વેચી નાખે, આપણને નફો થાય. આવો વિચાર રજત ગુપ્તાને આવ્યો અને મીટિંગ પૂરી થઈ, બહાર નીકળી અને બીજા એક ભાઈ રાજા રમન શ્રીલંકન હતા, અને એમનું અને આ રજત ગુપ્તાનું બંનેનું પ્રાઇવેટ ઇક્વિટી ફંડ હશે. તો એની અંદર એમને કીધું કે ફોન કરીને કીધું, 5 સેકન્ડનો જ ફોન, રજત ગુપ્તાએ કીધું કે જે ગોલ્ડમેન છે ને એના જેટલા પણ શેર તું ખરીદી શક ને એટલા ખરીદી લે. પિક અપ ગોલ્ડમેન એઝ મચ એઝ યુ કેન. ખાલી આટલો વાર્તા. આ બાજુ રાજા રમને શેર ખરીદવાનું ચાલુ કર્યું અને 2 થી 4 કલાકની અંદર 2 થી $5 મિલિયન શેર ખરીદ્યા. અને આ બધા જે શેર હતા એને બીજા દિવસ સુધી ન વેચ્યા. બીજા દિવસે બપોર પછી જ્યારે શેરના ભાવ એકદમ વધી જાય ને, કેમ કે વોરેન બફેટ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, બીજા દિવસે ભાવ વધી ગયા અને આ બધા શેર વેચી દીધા. જેવા આ શેર વેચ્યા, આ ભાઈને $3 મિલિયન $20 કરોડ એનો નફો થયો. કોને સારો ન લાગે? વગર મહેનતે $20 કરોડ નફો થાય. પણ મેનહટનમાં ગવર્મેન્ટ એટોર્ની વિપરીત ભરારા, એમને થયું કે કાંઈક દાળમાં કાળું છે, કોકને તો કાંઈક માહિતી હતી. બાકી આવું થાય ને કે આગલા દિવસે આટલા બધા શેર ખરીદે, બીજા દિવસે શેરનો ભાવ આટલો બધો ઊંચે જાય અને એ શેર વેચે, આટલા બધા રૂપિયા કમાય. સંજોગ વસાત આવું થયું છે એવું માનાય નહીં. અને એમણે કેસ કર્યો. કેસની અંદર બધી વાત છતી થઈ, સાબિતીઓ મળી. જે આ ફોન થયેલો એ પણ સેટેલાઇટના માધ્યમથી વાર્તાલાપ જાણવા મળ્યો કે ભાઈ આ ભાઈ આવું બોલ્યા, અને આ ખૂબ મોટો ગુનો કહેવાય. અને ત્યારે કોર્ટે આજે રજત ગુપ્તા એમને 12 વર્ષની જેલની સજા કરી. હવે 12 વર્ષની જેલ થઈ ગઈ હતી. આ બાજુ 150 દેશના જુદા જુદા વ્યક્તિઓ, પ્રાઇમ મિનિસ્ટર અમુકના, બધા જે કોઈ મોટા પૈસાદાર વ્યક્તિઓ, એ બધા ઉદ્યોગપતિઓ, એમનો ફોન આવ્યો. એમને બધાએ ભલામણ કરી કે આ ખૂબ સારા વ્યક્તિ છે રજત ગુપ્તા છે, અને એમણે આવી રીતે ઘણું સારું કામ પણ કરેલું છે, તમે એને ધ્યાનમાં રાખીને સજામાં કંઈક ફેરફાર કરો તો આ બાજુ જેલની સજા નાબૂદ તો ના થઈ, પણ 2 વર્ષની તો 2 વર્ષની જેલ તો થઈ. એમણે રજત ગુપ્તાને પૂછ્યું, તમે આ કીધું તું? રજત ગુપ્તાએ સ્વીકારી લીધું, હા મેં આ ફોનમાં કીધું તું આવી રીતે. અને એમને 2 વર્ષની જેલ થઈ. જો ખાલી 5 સેકન્ડ રજત ગુપ્તા જ્યારે કોર્ટમાંથી બહાર નીકળ્યા ત્યારે બોલેલા કે મારી 40 વર્ષની જે બિલ્ડિંગ હતી કોર્પોરેટ ઇમેજની, એ ગટરમાં વહી ગઈ ખાલી 5 સેકન્ડની ભૂલમાં. વિચાર કરો, કરંટ જેવું છે. એમ ના કહેવાય કે મેં તો ખાલી 1 સેકન્ડ માટે જ હાથ નાખ્યો હતો પ્લગની અંદર. ઈ 1 સેકન્ડ હોય તે માઇક્રો સેકન્ડ હોય. એક ગમે એટલી વાર માટે તમે જરીક આમ અડો એટલે ઈ કરંટ લાગે જ. એમ ન કહેવાય કે આટલી વાર માટે મેં હાથ નાખ્યો હતો અને મને કરંટ લાગી ગયો. ચાઇલ્ડ ટ્રેન રહેવું છે. આખી જિંદગી કદાચ બહુ સારી ગઈ હોય અને ખાલી 1 સેકન્ડનું પણ જો આગું પાછું થઈ જાય ને, તો જેટલી પણ આબરૂ હોય, બીજાનો વિશ્વાસ હોય આપણી ઉપરનું, બધું પાણીમાં વયું જતું હોય. જોઈશું આપણે આગળ બીજી પણ આવી વાત આવશે ત્યારે. અને આગળ શું કીધું કે મન કાચ મન નિશ્ચલ રાખે. મનને નિશ્ચલ રાખવું ને એ તો બહુ અઘરું છે.
મન કેવી વસ્તુ છે ખબર છે? અત્યારે દુનિયાની અંદર કોઈ એવું સાધન નથી કે જેની ઝડપ મન જેટલી હોય. મનની ઝડપ સૌથી વધુ છે. પ્રકાશના વ્યક્તિ પણ વધારે છે મનની ઝડપ. ચંચલમ હિ મન કૃષ્ણ, આ અર્જુન કહે છે ભગવદ્ ગીતાની અંદર 6ઠા અધ્યાયમાં 34મો શ્લોક. કે આને જીતવું ને એ તો વાયુ રીવસુ દુષ્કરમ. જેમ વાયુને અટકાવવો ને એના જેવું અઘરું છે મનને જીતવું. અને ભગવાન કહે છે હા તારી વાત બરાબર છે, મનને જીતવું અઘરું છે, પણ મનને જીતી શકાય છે. શેનાથી? અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અભ્યાસથી, પ્રેક્ટિસ અને વૈરાગ્યથી મન આઘું પાછું થાય. અહીંયા ભણવા બેઠા હોય ને સમોસામાં વયું જાય, પિઝામાં વયું જાય, પિક્ચરની અંદર થિયેટરમાં વયું જાય. ઘરે આજે શું થતું હશે? ઘરમાં બેઠા હોય તો બહાર શું થતું હશે? દુનિયામાં શું થતું હશે? લાઈક મેળા કે નહીં? આવું બધું થાય. મનને કાબુમાં રાખવું બહુ અઘરું છે, પણ એને અભ્યાસથી કાબુમાં રાખી શકાય છે. અને જેને આવી રીતે વાચ, કાચ અને મન ત્રણેયને કાબુમાં રાખ્યા છે એ સાચો વૈષ્ણવજન છે. અને તેની માતાને ધન્ય છે. ધન ધન જનની તેની રે. કેમ એની માતાને ધન્ય કીધું? એ હતા એટલે આવા વૈષ્ણવજન જીવનમાં. અને આપણે એને જોઈ શક્યા. અને એને જોવાથી તો શું થાય? ભણે નર સંયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. 71 કુળ તરી જાય. તો આવા વૈષ્ણવજન હોય છે. આગળ બીજી પંક્તિમાં આ વાત કરી. હવે ત્રીજી પંક્તિની અંદર નરસિંહ મહેતા આપણને જણાવે છે કે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માતરે જીવવા થકી असत्य न बोले जीवा थकी असत्य न बोले पर धन नव जाले हाथ रे वैष्णव સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી. સમદ્રષ્ટિ, બધામાં સમભાવ રાખવાનો. આપણે કહીને કે તારી પાસે કયો ફોન? એમઆઈ નો. એટલે એમઆઈ એ તો સાવ હલકી કંપની. એપલ નો ફોન, ઓહો બહુ સરસ કંપની. ભાઈ સમદ્રષ્ટિ રાખો. વૈષ્ણવજનનું આવું લક્ષણ છે. પ્રમુખ સ્વામી મહારાજ પરાત્પર બુકમાં જેનો ફોટો છે કલામ સાહેબ સાથે, કલામ સાહેબે બુકમાં લખેલું છે તેઓ પ્રમુખ સાહેબ મહારાજને પોતાના ગુરુ માને છે. તેમના જીવનમાં ઘણા બધા ગુરુઓ હતા. તેમના પિતા પણ એમના એક ગુરુ હતા કલામ સાહેબના. ઘણા બધા બીજા પણ ગુરુઓ છે, મહાનુભાવો છે. એવી રીતે એક ગુરુ હતા પ્રમુખ સાહેબ મહારાજ, જે તેમના અલ્ટિમેટ ટીચર હતા એવું તેઓ કહે છે. પ્રમુખ સાહેબ મહારાજ જ્યારે સારંગપુરની અંદર હતા, તમને ખબર હશે કદાચ, તેઓ બીએપીએસ સંસ્થાના પ્રમુખ, એટલે એમને પ્રમુખ સાહેબ મહારાજ કહે છે. હવે પ્રમુખ હોય એટલે સ્વાભાવિક છે કે કોઈ સંત બહુ મોટા હોય તો ઘણા લોકો એની પાસે જતા ઘણી વખત સંકોચ અનુભવાય. પણ પ્રમુખ સ્વામી મહારાજ જે સાનપુરમાં હતા ત્યારે અમુક યુવકો દૂર ઉભા હતા અને નજીક નહોતા આવતા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને દૂરથી જોયા એટલે બોલાવ્યા કે નજીક આવો, પણ તોય ના આવ્યા. આને કેમ બોલાવ્યા તોય નથી આવતા નજીક? થોડાક નજીક ગયા અને પછી પાછું કીધું નજીક આવો. તો ત્યારે કીધું કે અમે તો કે હરિજન છીએ, અમારાથી તમારી પાસે કેમ અવાય? તો ત્યારે પ્રમુખ સાહેબ મહારાજે કીધું કે અમે પણ હરિના જન જ છીએ ને, બધા હરિના જન છીએ, ભગવાનના માણસ છીએ, વૈષ્ણવ જન, ભગવાનના માણસ, હરિજન, હરિના જન છીએ એવું કીધું. પછી તો ઓલા લોકો આવ્યા અને આ દલિત લોકો હતા, પણ પ્રમુખ સાહેબ મહારાજે ખૂબ પ્રેમથી એમની સાથે વાતો કરી. કીધું કે તમને કઈ વ્યસન છે? બે ત્રણ વ્યસન હતા તો એ બધું છોડાયું. તો આખી જિંદગી પ્રમુખ સાહેબ મહારાજે આવી રીતે બીજા માટે આપેલી અને
પીડ પરાઈ જાણે રે, પીડ પરાઈ જાણેલું, પાછું પરદુખી અભિમાન ન આણેલું, અને વાચકાશ મન તો નિશ્ચળ હતા જ. આમાં હું જે વ્યક્તિની વાત કરું કે ભાઈ આવા વૈષ્ણવજનોએ ઉદાહરણ આપો, તો એ એક વસ્તુમાં ઉદાહરણ આપું તો એનામાં ખાલી એક જ ગુણ હોય એવું ના હોય, ઘણા બધા જેટલા બીજા ગુણ છે એ પણ હોય એમનામાં, પણ આ એક ગુણ આપણે બધા ગુણ લઈએ તો ઘણો બધો સમય વયો જાય, એટલે આવી વાત થઈ. પછી આગળ કહે છે કે પરસ્ત્રી જેને માતરે, પરસ્ત્રી જેને માતરે આવ્યું ને, શું હતું? પરધન નવ જાલે હાથ રે અને પરસ્ત્રી જેને માતરે. ચારિત્ર્યમાં આ બે વસ્તુ ખાસ સમજવાની. પરધન પથ્થર જાણીએ, પરસ્ત્રી માત સમાન. તો એક ભાઈ હતા, ડોમિનિક સ્ટ્રોસ્કેન નામ એમનું, અને કોણ હતા? ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ હતા પોતે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ એટલે એનો હોદ્દો કેટલો ઊંચો કહેવાય કે કોઈ દેશ હોય ને એને રોજ અલગ અલગ દેશના વડાપ્રધાન છે, પ્રાઇમ મિનિસ્ટર, એવાના તો ફોન આવે, દરરોજ 2-3 ના તો ફોન આવ્યા જ હોય, અને એને લોન આપે, દેશને લોન આપે, વ્યક્તિને તો નહીં, દેશને. અને કેવી લોન આપી શકે? તો $50 મિલિયન સુધીની લોન આપી હોય તો એને કોઈને પૂછવાની જરૂર નહીં, ખાલી પોતાની સાઇન કરી દે તેનાથી લોન મળી જાય. આ એનું પદ હતું, પ્રેસિડેન્ટ હતા એના. અને એને પણ થયું કે હું પણ ચૂંટણીમાં ઉભો રહું. ફ્રાન્સની ચૂંટણી આવતી હતી, પોતે ફ્રાન્સના, અને ચૂંટણીમાં ત્યાં પ્રીપોઝ સર્વે થાય ઓનલાઈન, જેટલા ઉભો રહ્યો હોય ને પહેલા પોતે કે ઓનલાઈન પછી સર્વેક્ષણ થાય કે આમાંથી કોને કેટલા ટકા મત મળે એમ છે. તો પ્રીપોઝ સર્વે થયો, એની અંદર આ જે ડોમિનિક સ્ટ્રોસ્કેન, DSK શોર્ટ ફોર્મમાં કહેવાય, તો તેમને 70% મત મળેલા. એટલે નક્કી જેવું હતું કે ફ્રાન્સના પ્રેસિડેન્ટ આ બનશે. પણ હવે થયું એવું કે એને ન્યુયોર્ક થી લંડન જવાનું થયું, અને ત્યાં એક હોટલમાં રોકાવાનું થયું લંડનની અંદર. હવે ન્યૂઝપેપરના રિપોર્ટ મુજબ આપણે કહીએ તો એ જે હોટલમાં રોકાયા એમની રૂમની અંદર હાઉસકીપિંગ વાળા એક લેડી હતા, અને જ્યારે આ ભાઈ અંદર ગયા પડી તો પછી પેલા બેન એ ચીસો પાડતા રૂમમાંથી બહાર આવ્યા, અને એમણે પોલીસને નોંધ કરાવી, રિપોર્ટ થઈ ગયો પોલીસ પાસે કે આણે મારી સાથે મિસબિહેવ કર્યું, ખરાબ વર્તન કર્યું છે આ વ્યક્તિએ મારી સાથે. અને આ ભાઈ ઉપર કેસ થયો એટલે ફરજિયાતપણે પેલું પ્રેસિડેન્ટ પદ હતું ક્યાંનું? ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની. એ પ્રેસિડેન્ટ પદેથી તો રાજીનામું ફરજિયાત આપવું જ પડ્યું, અને એટલું જ નહીં, રાજીનામું આપવું પડ્યું, પાસપોર્ટ એ પણ લેવાઈ ગયો. હવે આ ભાઈ અહીંયા સલવાઈ ગયા એમ કહેવાય લંડનની અંદર. પણ આવા મોટા વ્યક્તિ હોય ને એટલે કોર્ટની બહાર થોડું ઘણું સેટિંગ થઈ જતું, એમ સેટિંગ થઈ ગયું, અને કઈ વાંધો ન આવ્યો, વાત દબાઈ ગઈ. અને પછી જ્યારે 6 મહિના પછી ફરીથી ફ્રાન્સની અંદર પ્રેસિડેન્ટ બનવા માટેનો પ્રીપોઝ સર્વે થયો, તેમાં આને ફરીથી પોતાનું નામ રાખેલું, પરંતુ આ વખતે એને 5% મત પણ ના મળ્યા. શા માટે? તો ફ્રાન્સના લોકોનું માનવું એવું હતું કે આવો ચારિત્ર્ય વગરનો કોઈ વ્યક્તિ હોય તો એ અમારા પ્રેસિડેન્ટમાં શોભે નહીં. જો કેટલી ભૂલ હતી, સાવ નાની ટૂંક સમયની ભૂલ હતી, નાની ભૂલ ન કહે પણ ટૂંક સમય દરમિયાન થયેલી ભૂલ, પણ એને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા. અહીંયા તો હતા, આપણે તો અહીંયા લગી નથી હતા, અહીંયા સુધી પહોંચવાના હતા, અને સાવ અહીંયા પહોંચી ગયા આ વ્યક્તિ. ચારિત્ર્યની બાબતે અને આ પરસ્ત્રી જેને માતરે એ બાબતે તો ખાસ સમજવાનું આપણે બધાએ. હવે તમે અત્યારે 10મા ધોરણની અંદર છો, ધીમે ધીમે મોટા થશો, ઘણું બધું નવું જાણવા, શીખવા, સમજવા મળશે. પણ આ બે બાબત પરધન નવ જાલે હાથ રે અને પરસ્ત્રી જેને માતરે, જો 10મું ધોરણ ભણ્યા હોય અને આ પાઠ ભણી ગયા હોય એટલે આ વાત જીવનમાં આવી જ જવી જોઈએ. આપણાથી મોટા હોય તો માતા સમાન, આપણા જેવડા હોય તો બહેન સમાન, અને આપણે એવડા મોટા થઈ ગયા હોય અને આપણાથી નાના હોય તો પુત્રી સમાન. એવી જ રીતે સ્ત્રીઓમાં પણ જે પરસ્ત્રી જેને માત્રે કીધું તો આમાં પરપુરુષ જેને બાપરે, એવું થતું હોય તો એ મુજબ વર્તવાનું. હવે જે પ્રમુખ સ્વામી મહારાજની વાત કરી હતી કલામ સાહેબે પરાત્પરની અંદર, તો એ પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામ બનાવ્યું દિલ્હીનું, મોટા ભાગના લોકોએ જોયું હશે. હવે પ્રમુખ સ્વામીમાં 6 ધોરણ પાસ હતા, પરંતુ
તેની સંસ્થાની અંદર અત્યારે સ્ત્રી અને ધન આ બે વાત જે આપણે હમણાં કહી એના ત્યાગી 1100 થી વધારે સંતો છે. શા માટે? બીએપીએસ સંસ્થાની અંદર આટલા બધા સંતો આવ્યા, શું એને રૂપિયા નહોતા મળતા? લાખો ડોલરોના પગાર હતા. તેમ છતાં પણ તેઓ સંત થયા, બધું મૂકી દીધું, સ્ત્રી ધનનો ત્યાગ કર્યો. કેમ? કેમ કે પ્રમુખ સમાજનું પવિત્ર જીવન, એમની જે સેવા ભાવના છે, એમની જે ભગવાન પ્રત્યેની ભક્તિ છે, આ ગુણોને જોઈને તેઓ આવેલા છે. ભુજની અંદર જે ભૂકંપ થયો તો 85,000 લોકો દરરોજ ત્યાં જમતા, અને 9 ગામ બીએપીએસ સંસ્થાએ દત્તક લીધેલા. અને દત્તક લીધેલા એટલે એનું ફરીથી પુનઃનિર્માણ કર્યું, પુનઃવસનનું કામ આ સંસ્થા કર્યું. એક સમયના ભારતના પ્રધાનમંત્રી એવું બોલેલા કે કેન્દ્રમાંથી જ્યારે અમે 1 રૂપિયો આમ મોકલીએ ને તો લાભાર્થી સુધી પહોંચે ને ત્યારે એ 25 પૈસા થઈ ગયો હોય. સમજાય? કેન્દ્રમાંથી 1 રૂપિયો મોકલીએ, લાભાર્થી સુધી પહોંચે ત્યારે 25 પૈસા થઈ ગયો હોય. આવું એક સમયના પ્રધાનમંત્રી બોલેલા ભારતના. પણ જ્યારે આ ભૂકંપ થયેલો ત્યારે બીએપીએસ સંસ્થાએ લોકોની સેવા કરેલી નિસ્વાર્થ ભાવે. એવું નહોતું કે તમે આમાં રૂપિયા ભરો તો જ અમે સેવા કરીશું, એવું કંઈ નહીં. એ પછી બીએપીએસ સંસ્થા વિશે સારું બોલતા હોય કે ખરાબ બોલતા હોય એની પણ જાત કુજાત કઈ નહીં જોવાનું. સમદ્રષ્ટિ પ્રમુખ સમાજ માટે કલામ સાહેબ ભરાત પર પુસ્તકમાં 256માં પાના પર લખે છે, જે ગુજરાતી અનુવાદ છે એની વાત કરું છું. એની અંદર તેઓ લખે છે કે પ્રમુખ સ્વામીજીમાં કોઈ પ્રકારના જાતિ કે વર્ગના ભેદભાવ વિના અન્ય પ્રત્યેની અખૂટ માનવતા જોવા મળે છે. તો આ માનવતા બીએપીએસ સંસ્થા દરેક સંતમાં પણ આવી છે. અને જે ત્યારે લોકો એવું કહેતા ભૂકંપ વખતે કે સંસ્થાને જો 1 રૂપિયો સેવામાં આપ્યો હોય તો એના ઉપરથી સેવા થઈ ને ત્યારે એમાં 15 પૈસા વધી ગયા હોય, એવી સેવા થઈ. એટલે આ જે છે ને તૃષ્ણા ત્યાગી, સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત્ર. તૃષ્ણા એ પણ એવી વસ્તુ છે, વધારે ને વધારે મેળવવાની લાલસા, ઈચ્છા કે હજી વધારે રૂપિયા મેળવી લો, હજી વધારે આ લઈ લો, હજી તેનું લઈ લો, ફલાણું લઈ લો, ઢીકણું લઈ લો, રોકડું પૂછડું બધું લઈ લો. પણ તૃષ્ણા પણ ના હોવી જોઈએ. આગળ કીધું કે જીવા થકી અસત્ય ન બોલે. શું ન બોલે? અસત્ય ન બોલે. સ્વામી વિવેકાનંદ, નાનપણનું નામ હતું નરેન્દ્ર. તેઓ જ્યારે નાના હતા ને ત્યારે એવો પ્રસંગ બનેલો કે ત્યારે વાતો કરતા હતા ક્લાસની અંદર, અને આ બાજુ શિક્ષકનું ધ્યાન ગયું અને તેણે પોતે જે ભણાવતા હતા એ બધાને પૂછ્યું કે શું ભણાવું છું, કયો. એમાંથી પ્રશ્ન પૂછ્યા પોતે ભણાવતા તેમાંથી. હવે આ લોકોનું તો વાતોમાં ધ્યાન હતું એટલે કોઈને કઈ જવાબ આવ્યા નહીં. આ બાજુ સ્વામી વિવેકાનંદ જે નરેન્દ્ર, તેમણે બધા સાચો જવાબ આપ્યા. એટલે શિક્ષકે શું કહ્યું કે જેઓ વાતો કરતા હતા અને જવાબ સાચા નહોતા આપી શકાય, બધાને ઉભા રાખ્યા બેન્ચ ઉપર, સજા કરી. અને આ જે નરેન્દ્ર, એને કીધું કે વાંધો નહીં, તારે ઉઠવાની જરૂર નથી, પણ તોય આ ઉભા રહ્યા. કેમ? તો એને શિક્ષકને કીધું હું વાતો તો કરતો જ તો. પ્રામાણિકતા કહેવાય આને. વૈષ્ણવજનમાં આગળ ગુણ જોવા મળે છે. જીવવા થકી અસત્ય ન બોલે. જીવવા એટલે જીભ, જીભથી ખોટું ના બોલે, જે વૈષ્ણવજન હોય ને એ. અને પરધન ન ચાલે હાથ રે. આપણે હમણાં જ જોયું, પરધન ન ચાલે હાથ રે. બરાબર. આગળ પછીની પંક્તિમાં નરસિંહ મહેતા કહે છે કે मोह माया व्यापे नहीं जैने दृढ़ वैराग्य जना मन मारे राम नाम शुं ताળી રે લાગી રામ નામ શું તાળી રે લાગી સકળ તીરથ તેના તન મારી વૈષ્ણવજન. જો અહીંયા શું કીધું? મોહમાયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે. પેલાના સમયની અંદર જાદુગરો અને ભવાયાઓ આ બધા ગામ ગામમાં ફરતા અને ઘણી ઘણી પ્રકારના જાદુઓ અને
આવા બધા વેશ ભજવતા ને એવું બધું કામ કરતા અને લોકો એનાથી ખુશ થાય અને પછી લોકોને ભેટ આપે, એમાંથી એમનું ગુજરાન ચાલે. એવી રીતે નટ લોકો કહેવાય એને. એવા નટ લોકો આવતા અને પોતાની માયા, નટની માયા બતાવતા, ખેલ કરતા. કેવા કેવા ખેલ કરતા? એક રાજા હતો અને એના રાજ્યની અંદર એક વખત આવી નટ આવ્યા એટલે રાજાએ કીધું કે અમે ખેલ કરી, તમારી યાદ ના હોય તો. એટલે રાજા કે કરો, બતાવો કેવી માયા બતાવો છો. અને આને તો કર્યું. એને કીધું કે રાજાજી, જો આકાશની અંદર, સ્વર્ગમાં અને નર્કમાં યામણ યુદ્ધ થવાનું હોય એવું લાગે છે. દેવો અને દાનવો એ બંને વચ્ચે ખરેખર ખૂબ જ અત્યારે બોલાચાલી થાય છે. મારે લોકોને છૂટા પડાવવા જવું પડશે એટલે હું ઉપર જાઉં છું, પણ મારા જે પત્ની અને બાળકો એ તમારે હવાલે કરીને જાઉં છું, તમને સોંપું છું, એનું ધ્યાન રાખજો. હું પાછો આવીશ અને ત્યારે માગીશ, તમે મને પાછા સહી સલામત આપી દેજો. રાજા કે વાંધો નહીં, જાઓ. અને આને તો દોયડું લીધું ને ઉપર ફેંક્યું અને દોયડું ઉપર ચોંટી ગયું આકાશમાં અને આ ભાઈ દોયડા ઉપર ચડી ગયા ઉપર. આવા ખેલ થતા. હવે ઉપર યુદ્ધના અવાજો આવ્યા અને ગડડાટી બોલવા માંડ્યા વાદળામાંથી બધેથી. અને થોડાક સમયની અંદર તો પેલા ભાઈનું એનું ધડ નીચે પડ્યું, એના પગ નીચે પડ્યા, એના હાથ કપાયેલા નીચે પડ્યા. અને એની પત્નીએ ઓળખાઈ કે આ મારા પતિના જ હાથ પગ છે અને ધડ છે. એટલે હવે એ કે હું તો પતિવ્રતા છું, મારે આની પાછળ બળી મરવું, સતી કરતા પેલા તો હું તો આની પાછળ સતી થઈ જઈશ. અને રાજા કે ભલે, બીજું કઈ કહી ન શકાય ત્યારના સમયની અંદર. તો ચિતા ગોઠવી, ચિતાની ઉપર આના અંગો રાખ્યા, એની પત્ની બેઠી, એના છોકરાઓ કે મમ્મી પપ્પા વગર અમારે શું કરવું, અમે મરી જશું. એ લોકો બળી ગયા, બધાય બળી ગયા ને થોડીક વારમાં વળી પાછું દોયડામાંથી ઓલો ભાઈ નટ નીચે ઉતરો. અને રાજાને કે મારા પત્ની ને બાળકો ક્યાં? રાજા કે તું ક્યાંથી આવ્યો? એ કે તારા તો અંગો પડ્યા હતા ને. તો કે મારા અંગો ક્યાં પડ્યા હતા? એ તો કોઈક બીજાના હિસ્સે. કે મારા પત્ની ને બાળકો ક્યાં સંતાડ્યા? રાજા કે એ તો બળી ગયા ઓલા અંગો ભેગા. તો કે હોય નહીં, કે તમારા મહેલમાં જ છે, ત્રીજા માળે છે. એ કે તો કે ત્રીજા માળે ક્યાં છે? એને કીધું આ રૂમમાં છે. એ કે તો રાજા કે આ તો જાઓ બોલાવો. તો કે ચાવી લાવો. રાજા કે ચાવી ક્યાં છે? તો કે તમે બેઠા ગાડલા નીચે. રાજા ગાડલું ચક્કર વખત અહીંયાથી ચાવી નીકળી, ચાવી આપી, ત્યાંથી જીવતા એના પત્ની અને બાળકો નીકળ્યા. બધાને આશ્ચર્ય થયું, ઓ આ મારું કેમ થયું? પણ એના જે છોકરા હતા એને કાંઈ આશ્ચર્ય ને, એને ખબર કે ભાઈ પપ્પા રોજ આવું કરે છે. એટલે નટની આ બધી માયામાં જેને ખબર ના પડે ને એ લોકો મૂંઝાય અને એમાં ફસાય. એના બાળકો એ ના ફસાય. મોહ માયા વ્યાપે નહીં જેને, આવી માયા છે. જો નટની આવી માયા હોય તો ભગવાનની તો કેવી હોય? બહુ જોરદાર માયા છે. માયાથી બચવું ને એ જેવા તેવાનું કામ નહીં. અરે બચી જ ના શકાય. એ તો ભગવાનની કૃપા થાય ને તો જ બચી શકાય માયાથી. હવે મોહ માયા વ્યાપે નહીં તેને, જે વૈષ્ણવજનો હોય ને મોહ માયા વ્યાપે નહીં, મતલબ એની પર ભગવાનની કૃપા તો થયેલી જ હશે તો જ મોહ માયા ન વ્યાપે ને. અને માયા ક્યારે ન વ્યાપે? તો કે દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે એને આ માયાનું સ્વરૂપ તો સમજાણું છે. આ સ્વરૂપ છે ને જે માયાનું, એને સાયન્ટિફિકલી તમારે સમજવું હોય ને તો પરતપરની અંદર છે, કલામ સાહેબે વર્ણવ્યું છે સરસ મજાની વાત. એમાં તેમણે કહ્યું છે, એક પુસ્તક છે સ્પિનોઝાનું, એથિક્સ નામ છે પુસ્તકનું. એ પુસ્તકની વાત એવો કરે છે અને એની અંદર જે એની ફિલોસોફી એના આધારે આ માયાની વાત કરે છે. એની અંદર વૈજ્ઞાનિકોનો પણ સંદર્ભ લે છે. મેક્સ પ્લાન્ક, આલ્બર્ટ આઇન્સ્ટાઈન આ બધાના સંદર્ભો પણ લે છે. સાયન્ટિફિકલી તમારે જોવું હોય તો એની અંદર તમે વાંચી શકો. આવી માયા છે ભગવાનની. તો આવી માયા ક્યારે ન વ્યાપે? દ્રઢ વૈરાગ્ય હોય જેના મનમાં. વૈરાગ્ય ક્યારે આવે? આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આપણે કોણ છીએ? જોઈએ તો એવું લાગે કે આપણું શરીર એક કોષનું બનેલું છે, સેલ. પણ એ કોષને પણ તોડો ને, કોષ કેન્દ્રની અંદર પણ ડીએનએ એટલે શું? ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. આખરે એક એસિડ છે અને એસિડ છે તો એની અંદર ઘણા બધા તત્વો ભેગા થયેલા છે. તત્વો કયા કયા? તો બ્રહ્માંડની અંદર કુલ 118 તત્વો જોવા મળે છે કે જે આવર્ત કોષ્ટકની અંદર છે. આ બધા તત્વો આવર્ત કોષ્ટકની અંદર છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, આ બધા જે તત્વો છે એ તત્વોને પણ તમે ઝૂમ કરો તો એની અંદર આપણને શું જોવા મળે? આ બધા તત્વો શેના બનેલા છે? પરમાણુના. આ બધા પરમાણુ છે. શેના બનેલા છે? ઇલેક્ટ્રોનના, પ્રોટોનના.
અને ન્યુટ્રોનના. આ 3 વસ્તુ સિવાય કાંઈ છે તત્વોની અંદર? આ 3 જ વસ્તુઓ છે. તેમ છતાં પણ આપણને શું લાગે, અચ્છા આ પ્લાસ્ટિક છે, આ કાપડ છે, આ કાગળ છે, આ દિવાલ છે, આનું બંધારણ આવું છે, આનું બંધારણ આવું છે. અરે ભાઈ, ખાલી ઇલેક્ટ્રોનની ને એની ગોઠવણી જુદી છે, બાકી તો બધું સરખું છે અંદર તો જે બંધારણ માટીમાં છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, જે વસ્તુ માટીમાં છે એ જ આપણા શરીરમાં છે. આપણું આખું શરીર એનું બનેલું છે. માટીને આ બધું સરખું છે. કાર્બન, એમાંથી હીરો પણ બને અને કોલસો પણ બને. જો આપણે ખરેખર જોવા બેસીએ તો બધું સરખું જ નથી, ખાલી ગોઠવણી બદલી ઇલેક્ટ્રોનની એની, બાકી તો બધું સરખું છે. બધું માટી જ છે ને. આ માટીનો ભેદ આપણે ત્યાં કેવો હતો? આપણે ત્યાં લોકોની ફિલોસોફી અહીંયા સુધી પહોંચેલી હતી ભારત દેશની અંદર, પ્રાચીન ભારતની અંદર. તો બધી માટી છે. ચંદ્ર ઉપર ગયા લોકો અને અહીંયાથી માટી લઈને આવ્યા, પણ એકચ્યુઅલી જોવા બેસી ને તો માણસ પોતે પણ માટી થયો ને આ રીતે. તો એટલે તો કીધું કે માટીના મહેલ, આ બધા મહેલની અંદર દિવાળી કરતા હતા, દિવાળીના દીવા માટીના, મહેલ માટીનો, માટીની અંદર જે નાચે એ માટીના, માટીની અંદર જે પીવે એ માટીના. અરે માટી ઉપર બેસીને, એટલે કે માટીના ઘોડા ઉપર બેસીને વરાજો માટીનો, માટી ઉપર બેસીને માટીની ઘરે આવી અને માટીના લગ્ન માટી સાથે કરાવ્યા. જે વધુ હોય એના લગ્ન વરરાજા સાથે કોને કરાવ્યા? એના માતા પિતા હોય. એટલે માટીના લગ્ન માટી સાથે માટીએ કરાવ્યા. માટીથી માટીને એક દિવસ નાની માટી આવી ખોળામાં, અને આ માટીને જોઈને માટીને બહુ આનંદ થયો. નાની માટીને જોઈને મોટી માટીને આનંદ થયો. એક દિવસ માટી ભટકાણી મોતની સાથે, માટી વિખેરાઈ ગઈ, અને એ માટીને વિખેરાયેલી જોઈને બીજી જે વિખેરાણી નહોતી એવી માટી રોવા માંડી અને ખૂબ રોઈ. આ માટીને ઉપાડીને માટી જ સ્મશાને લઈ ગઈ. અને સ્મશાનની અંદર શું થયું? માટીના જ બધા વાજા વાગતા હતા. માટીને માટીમાં ભેળવી દીધી હતી. ચંદ્ર ઉપર ગઈ માટી અને માટી લઈને આવી. અત્યારે મેં તમને વાત કરી, માટીને વાત કરી, માટીને વાત કરી. જો આવું બધું સમજાઈ જાય ને, અને આ ખરેખર સાચું છે, વૈજ્ઞાનિક રીતે પણ સાચું છે ને. હમણાં આપણે નો વાત કરી, ખાલી બંધારણ જ અલગ છે, બાકી તત્વો તો આ જ બધાય છે. તો વૈરાગ્ય થાય. મરી ગયા ભાઈ, માટી ગઈ, હું વયો જવાનો, તમે વયા જવાનો, આ વયો જવાનો, તે વયો જવાનો, ફલાણે વયો જાય, ઠીકણો વયો જાય, બધાય વયા જ જવાના. આ વૈરાગ્ય થયું, એક સાંખ્ય થયું. ભારતની અંદર આવા સાંખ્ય દર્શનો હતા. ઘણું બધું આમાંથી આપણે વિચારી શકીએ. તો દ્રઢ વૈરાગ્ય જેના મનમાં હોય ને એને પછી આ લાગે, માયા લાગે કે ભાઈ ચલો ઓહો કોહિનૂર હોય કે પાણકો હોય, બાર પેડો હોય, બધું સરખું લાગે. પછી બે માટી જ લાગે. ઈ માયામાં ન લેવાય, ઈ સાચો વૈષ્ણવજન કહેવાય. અને પછી શું કીધું? રામ નામ શું? તાળી લાગી. ભગવાનમાં પછી તો રમવાનું હોય ને, કેમ કે આ માટીની બહાર જવાનું છે. જેને ખબર પડી ગઈ કે આ માટી છે એને પછી બધું માટી જ લાગે છે. પણ આ માટી જેનાથી ચાલે છે એવું એક ચૈતન્ય તત્વ છે. એ તત્વ કેવું છે એની સાયન્ટિફિકલી રજૂઆત તમારે જોવી હોય તો ટ્રાન્સેન્ડન્સ ની અંદર મળી જશે. કલામ સાહેબે લખેલું છે. પણ આધ્યાત્મિક રીતે જોઈએ તો ભગવાન છે, ગોડ, અલ્લાહ, ઈશ્વર, ભગવાન છે, માનીએ જ છીએ આપણે. અને ઘણા લોકો એવો નથી માનતા, પણ એને અત્યારે આપણે વધારે વિગતવાર આ વાતને ન જાણી શકીએ કેમ કે સમય મર્યાદા હોય. પણ ખાસ કરીને ભગવાનની અંદર જ આ રમવા હોય છે. કોણ? તો આવા જે લોકો છે, નરસિંહ મહેતા, તેઓ પણ એક વૈષ્ણવજન જ હતા ને, ત્યારે તેમણે આવું રહીચું હોય. નરસિંહ મહેતા જ્યારે એમની ઘરે પોતાના ઘરે જ પ્રસંગ હતો અને નાગર લોકો, આપણને ખબર તેઓ નાગર નાતના હતા અને તેઓ એમની ઘરે આવવાના હતા જમવા માટે અને એમને સીધું લેવા જવાનું હતું. નરસિંહ મહેતા સીધું લેવા ગયા, પણ હવે એવું થયું કે પાછા ટાઈમસર ઘરે ન પહોંચે ને સમયસર, તો ઓલા લોકો ભૂખ્યા રહ્યા. નરસિંહ મહેતાનું સમાજમાં ખરાબ દેખાય
એવા હેતુથી એને એક જગ્યાએ ભજન ગાવાની વાત કરી અને નરસિંહ મહેતા તો પાકા ભગત ભજન ગાવા બેસી ગયા. ખબર જ ન પડી કેટલો સમય ગયો, ભૂલી ગયા ઘરે પ્રસંગ છે, હું શેના માટે બહાર નીકળો તો ભૂલી ગયા. બીજો દિવસ થઈ ગયો, આખી રાત ગાયું. બીજા દિવસે બપોરે જયારે એમને યાદ આવ્યું કે ઓહ મારે તો ઘરે સીધું લઈને જવાનું હતું, આ બાજુ ભગવાનને ચિંતા થઈ કે મારો ભગત વાં બેઠો છે અને એનું સમાજમાં ખરાબ દેખાશે. નરસિંહ મહેતાનું રૂપ લીધું, ફાટેલા કપડા, ફાટેલી માથે પહેરી ટોપી અને ભગવાન આવ્યા અને ભગવાને નરસિંહ મહેતાનું રૂપ લઈ અને એની આખી નાતને જમાડી. બધા વયા ગયા જમીને. આ બાજુ નરસિંહ મહેતા બપોરે સીધું લઈને ઘરે પહોંચ્યા અને કીધું કાલે ફટાફટ રસોઈ કરો. અને ક્યાં ગયા બધા મહેમાનો? ત્યારે એના પત્ની કે લે તો તમે તો હમણાં આવ્યા હતા. અને પછી બધી વાત કરી. ત્યાં નરસિંહ મહેતાને ત્યારે ખબર પડી કે ઓહો ભગવાન આવીને જમાડી ગયા. જો જ્યારે આપણે રામ નામ શું તાળી લાગે ને ખરેખર, ત્યારે કુદરતી રીતે જ બધુંય ભગવાન આપણું સંભાળી જ લેતા હોય છે. અને વૈષ્ણવજનના જીવનની અંદર આપણને વાસ્તવિક રીતે જોવા મળે. હવે આવા કોઈ વ્યક્તિ હોય તો શું થાય? સકળ તીરથ એના તનમાં રહે જ ને. પછી તો સકળ તીરથ તેના તનમાં રહે. ભગવાન જ્યાં વાસ કરે ને એને તીરથ કહેવાય. અને આવા વ્યક્તિમાં તો ભગવાનને વાસ કરવો બહુ ગમે. તેઓ રહેતા હોય આવા વ્યક્તિની અંદર. આવા જે સાચા વૈષ્ણવજન છે, સાચા જે સંત છે, એની અંદર ભગવાન રહે છે. સંત વૈષ્ણવજન એવું નથી કે આપણે સંન્યાસ લઈએ તો જ વૈષ્ણવ બની શકાય અને સંન્યાસ લીધો વૈષ્ણવ ના બની શકે એવું પણ નથી. સંત સાચા સંત હોય ને એના પર લક્ષણ આવશે. શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રે. ગંગા સતી આ સમજાવશે. આપણા અભ્યાસક્રમની અંદર જ છે આ પાઠ પણ. એમાં પણ આપણને આવા લક્ષણો જોવા મળશે. તો એમાં ભગવાન સાક્ષાત બિરાજમાન હોય. એમના હાથમાં ભગવાનના હાથ, એમના નાકમાં ભગવાનનું નાક, એમની આંખમાં ભગવાનની આંખો, એમના પગમાં ચાલનારા ભગવાન, એમના મુખમાં ભગવાનનું મુખ, અરે એમના અંગે અંગમાં ભગવાનનો વાસ હોય. તો આવા જે વ્યક્તિ હોય ને એમના તનમાં તો સકળ તીરથ હોય જ ને. પછી જ્યાં ભગવાનનો વાસ હોય એ તીર્થધામ હોય. અને જે તીર્થધામ છે એની તો બધા યાત્રા કરે છે, એનું આટલું મહત્વ છે. તો આવા વ્યક્તિ તો કેટલા મહત્વ વાળા હોય. અને પછી તેના દર્શન કરવાથી પોતે પેઢી તરી જ જાય ને. જેમાં નરસિંહ મહેતા આપણને કહે છે, જો એ છેલ્લી કડીમાં શું વાત કરે છે. વણ લોભીને કપટ રહિત છે, વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધની વારારી, ભણે નર સંયો તેનું દર્શન કરતા, ભણે નર સંયો તેનું દર્શન કરતા, કુળ ઇકોતેર તારારી. ખતરનાક વસ્તુ છે આપણો. એક બાવો હતો અને એક ઓશીકું રાખતો અને જ્યાં જાય ને અહીંયા ઓશીકું સાથે ને સાથે હોય. આ બાજુ ગામમાં એક જગ્યાએ ગયો અને લોકોએ કીધું કે બાવા તો આ મહાત્મા કોક આવ્યા છે બહુ મોટા અને બધા દરરોજ એની પાસે સત્સંગ કરવા આવે એ મહાત્માજી પાસે અને ઘણી બધી વાતો કરે અને કે આપણે કઈ રોગ નહીં રાખવાનો, રૂપિયા નહીં રાખવાનો, બધી વાતો કરે અને બહુ મોટા મહાત્મા. એમાં એક ઓશીકું ભેગું રાખે. એટલે દરબારોનું ગામ એમાં મુખ્ય જે હતા બાપુ એને કીધું કે તમને નવું ઓશીકું લઈ દઈશ કે આ ઓશીકું જૂનું થઈ ગયું. ના કે આ ઓશીકું બરાબર છે. બહુ વૈરાગ્ય વાળા. અને એક સમયે ઓશીકું ચોરાઈ ગયું. કોઈક જાણ ભેગું હતો ને એક રાત્રે ઓશીકું લઈને વયો ગયો અને પછી તો બહુ ગોતાગોત કરે. જે મળે એને પૂછે કે તમે ઓશીકું જોયું? મારું ઓશીકું જોયું, ઓશીકું જોયું. આ બધું દરબારું ને થયું હવે શું કરવાનું, ઓશીકું ખોવાઈ ગયું છે. ઓલાજી બાપુ હતા એને કીધું કે ભાઈ હું તમને નવું લઈ દઈશ, તમે મૂકો નહીં એક ઓશિકાને. એટલે પછી બોઠા પડ્યા. પછી કે આ ઓશિકાની અંદર 300 રૂપિયા હતા.
એટલે એ 300 રૂપિયા માટે ઓશીકું ગયું. પછી તો ચોરને પકડવા માટે ઘણા ઘોડા દોડાવ્યા પણ ચોર હાથમાં આવ્યો નહીં. એટલે લોભ તો જરાય નહીં રાખવાનો. મન લોભીને કપટ રહિત છે. એક શેઠ હતા અને એમણે એવી માનતા કરેલી કે દ્વારિકાની અંદર કેરી પહોંચાડવી ભગવાનને અને 100 કેરી પહોંચાડવી. અને એને માનતા પડી અને એમણે 100 કેરી પહોંચાડવાની થઈ. અને એક ભક્ત હતા, બહુ મોટા ભક્ત હતા એમના ગામમાં, અને દ્વારિકા યાત્રાએ જતા હતા. તેને કીધું તમને હું 100 કેરી આપું, તમે ભગવાન સુધી પહોંચાડી દેજો. ભક્ત કે કાંઈ વાંધો નહીં, હું દ્વારિકા જાઉં છું, ભગવાનને આપી દઈશ, અહીંયા પહોંચાડી દઈશ કેરી. અને ગયા અને રસ્તાની અંદર 99 કેરી તો પોતે ખાઈ ગયા. ભગત હતા એ ભગવાનને યાદ કરીને ખાઈ ગયા. અને પછી દ્વારકા પહોંચ્યા ને ત્યાં એક કેરી વધી. રસ્તામાં બહુ ભૂખ લાગી હતી એટલે કરે શું, કેરી હતી તો ખાઈ ગયા. એક કેરી ભગવાનને આપી. હવે અહીંયા એક પૂજારી હતો અને એ ભાઈ એની દાનત થોડીક બળી અને કેરી પોતે લઈને ખાઈ ગયો. ભગવાનને આપી હતી, ભગવાનને ધરાવવાનું બદલે પોતે સાઈડમાં જઈને ખાઈ લીધી. આ બાજુ ભગવાને સપનામાં ઓલા શેઠને દર્શન દીધા કે તમે જે ભગત સાથે કેરી મોકલી હતી ને એમાંથી 99 કેરી મને પહોંચી, એક કેરી નથી પહોંચી. એટલે આનેથી વરે રે એક કેરી માટે કે મારી માનતા અધૂરી રાખી ભગતને આવવા દો. ભગત આવ્યા ને ગામમાં તો ખીજાણા. ઈ કે શું ભગત, હું તમને એવું હોય તો 10-12 કેરી વધારે આપતી કે પણ તમે એક કેરી માટે મારી માનતા અધૂરી રાખી. આ બાજુ ભગત કે મેં તો એ કે સાચું પૂછો ને શેઠ તો 99 કેરી હું જ ખાઈ ગયો હતો અને ખાલી એક કેરી મેં ભગવાને જઈ હતી અને એ મને લાગે ઓલો બ્રાહ્મણ ખાઈ ગયો હશે એવું મને લાગે છે. એટલે જો આમાં કપટ નહોતું, આ સાચા વ્યક્તિ હતા, સાચા ભગત હતા તો 99 કેરી એનામાં રહીને ભગવાન જમી ગયા. પણ કપટ હતું તો એ એક કેરી ભગવાનને પહોંચી નહીં. વણ લોભીને કપટ રહિત છે. કામ ક્રોધ નિવાર્યા રે. કામ ક્રોધ આ બધા છે ને સ્વભાવો બહુ અઘરા છે. આ કાઢવાની બહુ અઘરું પડી જાય. આમ કે હા આપણે કઈ ગુસ્સો શું કરવો, પણ ક્યારેક એવી પરિસ્થિતિ આવી જાય ને તો ગુસ્સો આવી જ જાય ત્યારે. પણ ત્યારે જાણપણું રાખવું ને અઘરું છે. કામ તો બહુ ખતરનાક છે. ઈચ્છાઓ, લાલસા, તૃષ્ણા આપણને છોડે નહીં. આ બધું આનાથી છૂટવું નહીં, ભગવાનની કૃપાથી છૂટી શકાય. પણ વૈષ્ણવજન આનાથી છૂટી ગયેલા હોય એવા વૈષ્ણવજન, એ સાચા વૈષ્ણવજન. કેવા હોય છે આ વૈષ્ણવજન? ऐसे संत खरे जग माही फिरे नहीं चाहत लोभ हराम कुजी सदा शील संतोष रहे घट भीतर केद किए क्रोध काम कुजी. આવ્યું ને, કેદ કિએ ક્રોધ કામ કુજી અરુ જીવા હુંસે કબુ જૂઠા ન તાકત. જીવા થકી અસત્ય ન બોલે અરુ જીવા હુંસે કબુ જૂઠા ન ભાગત. ગાંઠ ન રાખત દામ કુજી બ્રહ્માનંદ કહે સત્ય બાર તાકુ એસે સંત મિલાવત રામ કુજી. નિષ્કામ સદામન રામ रिजावन दाम रुवाम से दूर है जी लवलेश नहीं जाप के लोभ हुका नहीं कामन क्रोध न क्रूर है जी मन प्राण इंद्रिय के मामले से हटे नहीं पीछा ऐसा शुर है जी ब्रह्मानंद कहे सत्य भारता को ऐसे संत में श्याम हजूर है जी. ऐसे संत में श्याम हजूर है जी. जेवा संत में श्याम हजूर હોય તો પછી ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળે કો તેરતા રે વૈષ્ણવ જન તો તેને કહીએ. એનું દર્શન કરતા પછી તો કુળે પોતે કરે જ ને. એટલે આજે આપણે આ રીતે પહેલો પાઠ વૈષ્ણવજન એનો અભ્યાસ કર્યો. કેવા એની અંદર પ્રાસ આવ્યા એ આપણે જોયું કે શું હતું. જેને માતરે નવ જાલે હાથ રે, માતરે હાથ રે, કેની રે તેની રે, મનમાં તનમાં નિવાર્યા અને તાર્યા. તો આ એના અંત્યનું પ્રાસ હતા. ઘણી વખત નકારના અર્થમાં નવ, નહીં આવા બધા શબ્દો પણ વાપરવામાં આવ્યા છે. તો આવી ભાષા અભિવ્યક્તિ પણ આપણે જોવી જોઈએ. અને ખાસ કરીને આ પાઠની અંદર પૂરા માર્ક લેવાય ને મિત્રો તો શું કરવાનું ખબર? આ જે આખું કાવ્ય, આખું ભજન એને મોઢે કરી લેવાનું. પછી તમે આ પાઠના ક્યાંયથી વિકલ્પો ના વાંચો, કોઈ પ્રકારની તૈયારી ના કરો તો પણ ચાલે, પણ ખાલી આખું ભજન તમને મોઢે હોવું જોઈએ. પછી તમે તમારી જાતે સમજાવી શકો. અને ખાલી મોઢે હોવું જોઈએ એટલું જરૂરી નથી, જીવનમાં પણ ઉતારવું જોઈએ. અને ઉતારી જ શકશો એવી આપણે ભગવાન, ગોડ, અલ્લાહ એમને પ્રાર્થના કરીએ. આપનો દિવસ મંગલમય રહે. ભરત પ્રમાણે જય સ્વામિનારાયણ. તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે
पर दुखे उपकार करे तोय पर दुखे उपकार करे तोय मन अभिमान न आणे रे। वैष्णवजन तो तेनेर कहिए जे पीड़ पराई जाने